સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણીં વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો તેવી આશા રાખું છું. આપણે ઘણા દિવસો પછી મળીએ છીએ. જ્યારે SYBAનું આપણે અભ્યાસક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે માતા સરસ્વતી પાસે આપણે પ્રાર્થના કરી કે આપણે ઘરે બેઠા અભ્યાસક્રમ આગળ વધારીએ અને વિદ્યાની પ્રાપ્તિ કરીએ અને તેમાં કોઈ વિઘ્ન ન આવે તેવી આપણે પ્રાર્થના કરી. તો SYBA સેમેસ્ટર 3નું પ્રથમ ગુણનું સંસ્કૃતનું પેપર આજે હું લેવાનો છું. પેપરનું નામ છે લલિત વાંગ્મય 1 અને પેપર નંબર છે 5. તમે લોકો સેમેસ્ટર 1માં પ્રથમ ગુણનું પેપર નંબર 1-2, સેમેસ્ટર 2માં પેપર નંબર 3-4 અને આ સેમેસ્ટરમાં 5 અને 6 ભણવાના છો. અત્યારે કોરોના નામની મહામારી ચાલી રહી છે. તો આપણું સંસ્કૃત સાહિત્ય ખૂબ જ વિશાળ સાહિત્ય છે. તેમાં મનુષ્ય માનવી કઈ રીતે નિરોગી રહી શકે, સ્વસ્થ રહી શકીએ, એનું જીવન આગળ વધારી શકે તેની ચર્ચાઓ કરવામાં આવી છે. આયુર્વેદ શાસ્ત્રોમાં, નીતિશાસ્ત્રોમાં વગેરે શાસ્ત્રોના માધ્યમથી આપણું જીવન આપણે સારું બનાવી શકીએ છીએ. તો તે મહામારીમાં આપણા અભ્યાસક્રમમાં મહાકાવ્યો વિશે વાતચીત કરવાની છે. આપણા વિશાળ સંસ્કૃત સાહિત્યમાં ઘણી બધી રચનાઓ આપણને જોવા મળે છે. તેમાંથી મહાકાવ્યોનો ઉદ્ગમ અને વિકાસ વગેરેની ચર્ચાઓ આપણે કરવાની છે. તો મુખ્યત્વે સંસ્કૃત સાહિત્યમાં 3 પ્રકારની રચનાઓ જોવા મળે છે. પ્રથમ તો ગદ્યાત્મક રીતે, કે જેમાં ગદ્યોના માધ્યમથી રચનાઓ કરવામાં આવે છે. દ્વિતીય છે પદ્યાત્મક રીતે, જેમાં શ્લોકોના માધ્યમથી રચનાઓ કરવામાં આવે છે. અને તૃતીય છે ગદ્ય અને પદ્યને મિશ્રિત કરીને, એટલે કે શ્લોકો અને ફકરાઓને મિશ્રિત કરીને જે રચનાઓ કરવામાં આવે છે તેવું ચંપુ કાવ્ય, મિશ્રિત કાવ્ય, આવી રીતે 3 પ્રકારના કાવ્યો આપણને જોવા મળે છે. તેમાંથી મુખ્યત્વે જે મહાકાવ્ય છે તેમાં પદ્યાત્મક રીતે તેનું વર્ણન જોવા મળે છે. અને તેમાં નીતિ નિયમો પણ છે કે કમસે કમ 19થી 20 સર્ગો હોવા જોઈએ. તેમાં રસોનું ભરપૂર માધુર્ય હોવું જોઈએ, અલંકારો, પ્રસંગો વગેરેના વર્ણનો આપણને જોવા મળવા જોઈએ. તો તે મહાકાવ્ય છે, તો તે મહાકાવ્યનો ઉદ્ભવ ક્યારે થયો હશે અને તેના પછી તેનો વિકાસ ધીરે ધીરે કઈ રીતે સારો બન્યો હશે તેના વિશે આપણે ચર્ચા કરશું. પછી આવે છે કે મહાકાવ્યનો વિકાસ તો થાય છે, પણ મહાકાવ્યનો અભ્યુદય કાળ એટલે કે ગોલ્ડન સમય ક્યારે જોવા મળે છે અને કોના માધ્યમથી તે સારો સમય આવે છે. તો આપણને 2 કવિ અહીંયા મૂક્યા છે. પ્રથમ તો અશ્વઘોષ અને દ્વિતીય છે કાલિદાસ. આપ કાલિદાસના નામથી ખૂબ જ સારી રીતે પરિચિત હશો, કારણ કે સેમેસ્ટરમાં તમે ભણીને આવો છો. અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક, તે ખૂબ જ સારું નાટક આપણે જોયું. અને આ બધા કવિઓ છે, અને કાલિદાસ કવિ વિશે તો ખાસ એવું લખાયું છે કે પુરા કવિનામ ગણના પ્રસંગે
કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસઃ અદ્યાપિ તત્તુલ્ય કવેર ભાવાત અનામિકા સાર્થવતી બભૂવ. મલ્લીનાથ આ શ્લોકમાં કહે છે કે પુરાતન જેટલા કવિઓ છે તેમની ગણનાઓના પ્રસંગે જે કનિષ્ઠિકા આંગળીના વેઢે સૌથી પહેલા જેને ગણવામાં આવે છે તે કાલિદાસ છે. અને એટલા માટે જ ઘટખરપર નામનો કવિ કહે છે, પુષ્પેષુ ચંપા નગરીષુ કાંચી નદીષુ ગંગા નૃવરેષુ રામઃ નારીષુ રંભા પુરુષેષુ વિષ્ણુઃ કાવ્યેષુ માઘઃ કવિ કાલિદાસઃ. અર્થાત પુષ્પોમાં ચંપા, નગરીઓમાં કાંચી, નદીઓમાં ગંગા, રાજાઓમાં રામ, નારીઓમાં રંભા, પુરુષોમાં વિષ્ણુ, સરસ મજાનું કાવ્યમાં માઘનું કાવ્ય અને કવિઓમાં કાલિદાસ શ્રેષ્ઠ છે, સૌથી વધારે ચડિયાતા છે. આવી રીતે કાલિદાસ વિશે આપણે ઘણી બધી સૂક્તિઓ, તેનું મહત્વ આપણે જાણીએ છીએ. તો આ બે કવિઓના માધ્યમથી તે અભ્યુદય કાળ, સરસ મજાનું મહાકાવ્યનો કાળ કેવી રીતે આગળ વધે છે, તેમાં કેવો વિકાસ થાય છે તે વિશે આપણે ચર્ચા કરવાની છે. પછી આવે છે મહાકાવ્યનો હ્રાસોન્મુખ કાળ. તે બે પ્રકારે બે કવિઓના માધ્યમથી આપણે જોવાનો છે, શ્રી હર્ષ અને માઘ. આ બંને કવિઓ જે છે એ કવિઓ ખૂબ જ વિદ્વાન કવિઓ છે. તે તેમના રચનાઓમાં શિશુપાલ વધ, તેમની રચનાઓમાં ખૂબ જ સહજ રીતે, સુષ્ઠુ રીતે શબ્દોના, વાક્યોના માધ્યમથી, રસોના માધ્યમથી ચમત્કૃતિ સર્જે છે. અને જે વાચક વર્ગ છે તેમને ખૂબ જ મુગ્ધપણે તેમની રચનાઓમાં રચ્યો-પચ્યો રાખે છે. અને તે કઈ કઈ રીતનું તેનો વિકાસ જોવા મળે છે. હ્રાસોન્મુખ કાળ એટલે કે એક પ્રકારનો હાસ્યાત્મક રીતે ખૂબ જ વિદ્વત્તાપણું ના માધ્યમથી જે કાવ્યોની રચનાઓ કરી છે તેવો કાળ આપણને જોવાનો છે. તો આ પ્રમાણે યુનિટ 1માં 4 કવિઓના માધ્યમથી અભ્યુદય કાળ અને હ્રાસોન્મુખ કાળ આપણે જોવાનો છે. અને 4 કવિઓ ખૂબ જ મહત્વના કવિઓ ગણવામાં આવે છે. પછી યુનિટ 2 છે, તો યુનિટ 2માં મહાકવિ વિશેની ચર્ચાઓ આવે છે. મહાકવિની જે કાવ્ય કલા છે, આપણે જાણીએ છીએ કે મહાકવિએ 7 મુખ્ય રચનાઓ કરી છે. તેની સૌથી પહેલી રચના છે ઋતુસંહાર, બીજી રચના છે કુમાર સંભવ, પછી માલવિકાગ્નિમિત્રમ, છેલ્લે આવે છે અભિજ્ઞાન શાકુંતલમ. તો આવી રીતે કાલક્રમે રચનાઓ કરી છે. તો કાલિદાસ વિદ્વાન કવિ તો છે જ, પણ છતાં તે તેના અનુભવના માધ્યમથી તે રચનાઓમાં એનો જે રસ છે, અનુભવ છે, એ આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. ઋતુસંહારમાં એને ઘણા બધા ઋતુઓની વર્ણનો કર્યા છે, ગીતિ કાવ્ય છે આખું. પછી ધીરે ધીરે એને છેલ્લે આવતા આવતા અભિજ્ઞાન શાકુંતલની રચના કરી છે. અને એનો નિચોડ, એના જ્ઞાનનો નિચોડ એને એમાં નાટકમાં મૂકી દીધો છે. અને એટલા માટે જ પાશ્ચાત્ય વિદ્વાન ગેટે નામનો જે છે એ વિદ્વાન વાંચતા વાંચતા એટલો બધો પ્રસન્ન થાય છે કે એ નાચવા લાગે છે અને ગ્રંથ લઈને માથા પર મૂકીને નાચવા લાગે છે. તે ઘટના આપણે ખ્યાલ જ છે. તો આવી તેની કાવ્ય કલા, તેનું રસ, તેનું માધુર્ય, અલંકાર શું છે એ આપણે જોવાનું છે. પછી કાવ્યમાં રહેલી તેની પ્રણય ભાવના, તે એવા પ્રસંગોના માધ્યમથી, પ્રણયના માધ્યમથી, સરસ મજાના વર્ણનોના માધ્યમથી કવિઓ વાચક વર્ગને મુગ્ધતા પૂર્ણ કરી મૂકે છે. અને એટલા માટે જ એનું કાવ્ય, એની રચનાઓ આપણને વાંચવી, સાંભળવી ગમે છે. તેમાં પ્રકૃતિ વર્ણનો, ઘણા બધા વર્ણનો આપણને જોવા મળે છે. તેનું મુખ્ય પ્રકૃતિ વર્ણન શું છે? આપણે જોઈએ છીએ કે અત્યારે આષાઢ મહિનો ચાલે છે, તો એ આષાઢ મહિનામાં તેમને સરસ મજાનું મેઘદૂત નામનું કાવ્ય રચના કરી છે.
તેમાં આવે છે કે આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં શ્લિષ્ટશાણું વપ્રક્રીડા પરિણત ગજ પ્રેક્ષણીયમ દદર્શ, કે આકાશમાં જતા જે આષાઢ મહિનામાં જે વરસાદના વાદળો ચડ્યા છે તેમાં યક્ષ તે વાદળોના માધ્યમથી તેમની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે. તેમાં તેને હાથીઓના દર્શનો થાય છે. તો એ આખી ઉપમાઓ છે, પ્રકૃતિનું વર્ણન છે, એ ખૂબ જ સરસ મજાનું જોવા મળે છે. તો એ કાવ્ય મહાકવિ કાલિદાસે કેવી રીતે વર્ણનો કર્યા છે તેના વિશે જોવાનું છે. અને આપણે જાણીએ છીએ કે કાલિદાસ છે એ ઉપમાનો કવિ ગણવામાં આવે છે. જે કવિખ્યાત શ્લોક છે કે ઉપમા કાલિદાસસ્ય ભારવેહે અર્થગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણાઃ, કે ઉપમામાં કાલિદાસ ભારવેહે અર્થગૌરવમાં ભારવી, દંડિનઃ પદલાલિત્યમ પદલાલિત્યમાં દંડી અને માઘ છે એ આ ત્રણેય ગુણોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આવી રીતે આપણે કાલિદાસ વિશે જોવાનું છે. પછી આવે છે યુનિટ 3માં કુમાર સંભવ નામનું મહાકાવ્ય. કાલિદાસનું આ મહાકાવ્યમાં ત્રીજો સર્ગ અને પાંચમો સર્ગ આપણે ભણવાનો છે. ત્રીજા સર્ગમાં શ્લોકની સંખ્યા 1 થી લઈ અને 74 સુધીના શ્લોકોનો અભ્યાસ કરવાનો છે. અને જ્યારે કુમાર સંભવના પાંચમા સર્ગનો અભ્યાસમાં ફક્ત ને ફક્ત આપણે રસ, તો આ પ્રમાણે આખો અભ્યાસક્રમ છે. થોડીક પેપર સ્ટાઇલ વિશે વાતચીત કરી લઈએ. તો તમે જાણો જ છો કે પેપર સ્ટાઇલ છે આપણી, એ નવા અભ્યાસક્રમની જે પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે જ છે. પ્રથમ પ્રશ્ન જનરલ પ્રશ્ન છે, તે યુનિટ 1ના આધારે પૂછાવાનો છે. અભ્યુદયકાળ, રાસોન્મુખકાળ, ઉદ્ગમ, વિકાસ વગેરે પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી છે એના અથવામાં કોઈ પણ 2 ટૂંકનોંધ લખવાની છે અને 14 માર્કનો આખો પ્રશ્ન બને છે. પછી પ્રશ્ન 1બ, તેમાં કોઈ પણ 6 પ્રશ્નો પૂછાય છે અને તેમાંથી 4 પ્રશ્નો તમારે લખવાના છે, એના 4 માર્ક છે. પછી આવે છે પ્રશ્ન 2અ, જનરલ પ્રશ્ન, અને એ છે યુનિટ 2ના આધારે કાલિદાસનું પ્રકૃતિ વર્ણન, કાલિદાસનું પ્રણય ભાવના, કાલિદાસની કાવ્યકલા, ઉપમા કાલિદાસ છે વગેરે સૂક્તિના આપણને ટૂંકનોંધ જનરલ પ્રશ્ન, મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આવી રીતે બીજો પ્રશ્ન છે, 14 માર્ક્સ છે. પછી જે પ્રશ્ન 1બ, તેમાં પણ 6માંથી નાના પ્રશ્નોમાં 4 પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો છે અને 4 માર્ક્સ તેના છે. પછી જે પ્રશ્ન 3અ, તેમાં કુમાર સંભવના ત્રીજા સર્ગમાંથી આપણને કોઈ પણ શ્લોકો પૂછાય છે. 2 શ્લોકો પૂછાય છે, તેમનો અનુવાદ કરી સમજૂતી તમારે આપવાની છે. અને એના અથવામાં પણ કોઈ પણ 2 શ્લોકો છે, તેનો અનુવાદ કરીને સમજૂતી તમારે આપવાની છે અને એના 14 માર્ક્સ છે. પછી છે પ્રશ્ન 3બ, તેમાં પણ 5 પ્રશ્નો એક વાક્યના પૂછાય છે, એમાંથી 3 તમારે લખવાના છે અને 3 માર્ક્સ છે. પછી છે પ્રશ્ન 4અ, તે જનરલ પ્રશ્ન છે. તે મુખ્યત્વે કુમાર સંભવના 5મા સર્ગમાંથી તેમનું રસલક્ષી સમીક્ષા, રસનું દર્શન, સર્ગના રસનું દર્શન, પ્રસંગો, વર્ણનો, પાત્રોનો પરિચય વગેરે તેમાં પૂછાઈ શકે છે. એના અથવામાં છે કોઈ પણ 2 ટૂંકનોંધ અને 14 માર્ક્સનો આખો પ્રશ્ન છે. પછી છે પ્રશ્ન 4બ, તેમાં 5 પ્રશ્ન 1 માર્કના પૂછાવાના છે અને તમારે 3 પ્રશ્નોનો જવાબ આપવાના છે અને તેના પણ 3 માર્ક છે. તો આ પ્રમાણે આખી પેપર સ્ટાઇલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા સિલેબસ વિશે ચર્ચા કરી. અશ્વઘોષ, માઘ, શ્રીહર્ષ, કાલિદાસ, તેના વિશે ચર્ચા કરી. ફરી આપણે જ્યારે મળશું ત્યારે મહાકાવ્યનો ઉદ્ગમ અને વિકાસ વિશે વિસ્તૃત પ્રમાણે આપણે ચર્ચા કરશું. તો ત્યાં સુધી આપણે ફરીથી મળીએ છીએ. ધન્યવાદ.